ગોમના ઓટલા જવા દે. ગોમમાં કોણ આવે છે કોણ જાય છે બધી આપણને ખબર પડે. તાણે આપણે તો આપણું કોમ જ રે. ગોમના ઓટલા જ જવાનું. આખા ગોમની આપણે જ વર રાખવાની નહીં. તાણે આપણા સિવાય શું ગોમમાં કોઈ સહજ એટલે આપણે જ વર રાખવી પડશે. જો ગોમમાં કોઈ દેખાતું જ નહીં. આપણી જગ્યાએ કોઈ આવા જ ના ને આપણા સિવાય ગોમમાં કોઈ નરવું જ નહીં. તાણે આ રહી આપણી જગ્યા જો આપણી જગ્યા આપણે જ બેહવાનું. આપણી જગ્યાએ કોઈ બેહ જ ના ને ગોમમાં શું કોઈ સજ નરવું આપણા જ કોમ વગરના. જો આ વલ્લો છે ને વલ્લો વાયો તાનનો હું જન્મ્યો તાનનો વલ્લો જ આવ્યો. તાણે મારા બાપાએ મારી જન્મ હતી ને એટલા વાયો તારે વલ્લો. જો હું મોટો છે ને વલ્લો મોટો થઈ જાય. તાણે આ તો આખા ગોમમાં પોળો થાય મારા પઠે એમ. તાણે મારા બાપા એવું છે વિચારી વાયો તાણે. ઓહો ગોમમાં તો કોઈ દેખાતું નહીં. તાણે ગોમમાં કઈ ડોહોય દેખાતો નહીં, જવાનનો છોકરો દેખાતો નહીં. આજ તો કોઈ આવવાનું લાગતું નહીં. આવશે આવશે એકાદો તો ગોમમાં આવશે. તાણે પણ બધા કોમ ધંધો જાવ હોય કે એટલે કોઈ આવે નહીં. પાતો વળી એકાદો રજા પાડીને ઘેર રહ્યો છે કે આવશે. ડોહો કોક આવતો લાગે છે. કોક બાળી તો છે જ આવશે. હા અહીંયા પેલું કોઈ દસ પૂછે નવરો માણસ મારે છે કે શું કરવાનું ને હું ગામમાં કોઈને નવરા માણસને બેસવા ન જતો અને એ મેં બેઠો ખબર નહીં પડતી. મારે લઈને બેનો તો ટાઈમ સેટ નહીં થતો લાગતો ઉપર હતું યાર. નવરો ના નવરો જો કે અલ્યા તારા કોઈ બીજું કોઈ કામ ધંધો થાકે નથી. ના મારો ને કોમ દાડો બસ ગામનો ઓટલો મારો હોય જ બેવાનું. મારા વલ્લો મોટો કરવાનો છે. વલ્લો કોઈ સૂંટી ના થાય ને વર રાખું છું. ઓહા વલ્લન તો કોઈ છૂટી જાય છે. તાણે તમારે જો વલ્લન સૂંટી જાય તો તે તારા કોઈ કામ ધંધો છે જ નહીં કોઈ બીજો. મારા બાપાએ ઘણું ભેગું કરી છે મારા માટે. તાણે મારા બાપાએ ના પાડી છે મજૂરી કરવાની. આ બાપ કમાણી કોઈ છે ને મોટ ને આ ફાલ આખવા એમને તારું શું થાય છે તું ખબર આવે વંજી બોલના ગામમાં પડશે મને એક માં જાહતની. તાણે તું ખબર આવે મને ના આ તું છે ને આ તું બેહેરી છે કોક બીજો કામ ધંધો જતો છે ને એને તું તો શીખવાડે નવરો બેહેરી તે ના જાત મારા હું શું પૈસા લાવવાનો છે. આખો દાડો બસ આ ગામને ઉઠાઈ ઓમ કરીને બેસા તમે આટલા બેહી જા. હું જાવ અમે તારા પતમ નવરા જહી નારે વાત છો કઈ મોટો નવરા છીએ. તાણે ના આવી ગયા. મારા બાપાના રૂપિયા ખાઉં છું. તમારા બાપાના રૂપિયા નહીં ખાતો. મજૂરી તો કોઈ ખબર પડે. હું લેવા મારા બાપા હવારથી મજૂરી આસો હોજાવશી. આખો દાડો બાપાની કમાણી ખાવી છે. હા મારા બાપાએ ના પાડી છે મને. બેલેન્સ કરે 5 કર્યો છો. આ રે તો મારા બાપાએ લીધેલો 15,000 નો હમણાં નવો. ના આ મેં લીધેલો નવરા આ વણું છે ને મારે કોક કરવું પડશે. આખા ગામને શીખવાડ છે. આ તો નવરો માણસ છે. કોક કરવું પડશે. ઈવન છોકરા મજૂરી તો એમાં મારે હું તાણે મારે જ મારા બાપો કમાય છે એ હું ડોહો થઈ ગયો. એની ઉંમર પોકી ના કરીએ કે હું કરું. તાણે વિશે બળે છે પાછો હું નવરો બેહું છું મો. અલ્યા હું કીધું હા કા તારે તો હું વાતે ખબર લે હું પાછો વાતો મારું છું. હા કાચું તારા જે થાય કરી લે જા. હોય તો હું આવું છું પાછો. આ ઓટલો મારા માટે જ બન્યો છે. હા તો હું આવું છું તું ક્યાં ચિંતા કરે. હા જા જા. ચાલો આ બેહીલા ગોંડે બધો જ પાછળ હા ખબર નહીં પડતી. અરે તમે ધંધા ખબર પડ્યા. તમે આખો દાડો નવરા બેહી છો કોન્ટ્રાક્ટર છો તો લો ખબર પડે કોણ. ના હું આમ કોઈ થાય જોડે છે. પેલા લખડો છે મારે પેલા લખડા પકડવા પડશે. એને કોક કઈ છે ને ખબર પડે. આ નવરો આ ધોકા જો બેસે છે નવરો. ના બાપા નવાનો વહીઓ વાળ્યાનો છે તે મારો દાંતર પાડવા દે. અરે અધર તો મને સળી શકું બોલ અધર દેખવા દે. આ બે પથા
નહીં બધો થાક લાગી જાય છે આ સાડે લેબડો પડશે શું કરવાનું મારે આ છોકરા કીધું કરતા નહીં તો જવાનું મારે અહીંયા તું એ નવરો થઈ ગયો પેલો એક તો ગામમાં પેલો એક નવરો છે તું એ નવરો થઈ ગયો તને નરવા લાગુ છું હું કેવું કરી તું બેઠા બેઠા આ પથરા ભેગા કરીને ઉપર ચડું છું તે જાય તો નહીં સાડી એક તો એમાં ખા બાબા સાહેબ 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 ભોય બે તો સાડું કાવું આટલો ઊંચો છો સાડું માં હતા ના સરખી જાય છો થઈ સાડું પણ એમને અધર ચાલે આ કોઈ જાય ભાઈ આ પેલો ગામને નવે મને છે નો કોક કરે હું શું કરું તે સામ ચમ તે ગામ આખું ભેગું થઈ ના કરે કા તે કરો ગોમ ભેગું એનો બાપો કમાય છે એટલે ગામમાં એટલા એમ ચોરે છે આ બીજા છોકરો નહીં જવાનું ભવિષ્ય નહીં જવાનું હોવાનું તે કરો ગોમ ભેગું હા. અને કયો એને વાતો કરો છો તે બેહી બેઠા અરે તો મને તો તું જારી કરે છે આવડું છે ને આ ચાલ નથી ની ભાઈ તે તમે તો મોટા છો એને તું તારી ના કરાય ખબર ના પડે છે લે ગામમાં જવું પૈસા આપણે આખું ગામ ભેગું કરવું પૈસા તે ભેગું કરતા હું લેબડો પાડીને આવું છું અહીંયા લેબડા પછી પછી પેલા આવી દુકાન તે તો નર્વસ થતો બેહી રહ્યો ના હેજ બના કે લે એને બેહવા દે અલ્યા. મારે લેબડો પાડવાનો છે અરે આજકાલના છોકરાનું ભવિષ્ય વિચારવું પછી નકા બધાને બગાડ છે ને જવું તો લે કશું ના બગડો શું ના બગડે એ બાગ આ જોજે આ દેખાજો માં તો નહીં દેખાતું આ. લે, ઉપર બેઠો છો જો એ જો પેલા કોઈ એમને ચોરા બેઠા જો દેખાય તું તો જો દેખોડો કાક ક દેખાય છો હા દેખાય ને ઓ વાહ વાહ કેવું નવરો બેસી જો બરોબર લે ના કરે આયો હું કહું છું એ તું હેતરમાં જતો તો એ તો ગમના સરે બેઠો છે તું નર્વસ છે કે હેરોય નર્વસ છે મારા પહાડ આવ્યો અલ્યા હું તને કહેવાય છે મોટાને નવરો લાગે હે ને નર્વસ લાગ્યો કે તું જતો તો હેતરમાં પાછો આવ્યો મારા પહાડ પણ હું તો પેલા આપણા છોકરા પેલા ગામનો હશે ને એવાના ભવિષ્ય વિશે વાત કરું છું હવે એને નવરો બેસી રહે ભાઈ બીજા બે આવે એ નવરા બે એમ કઈ ગામના છોકરાનું ભવિષ્ય બગડે કે ના બગડે તો કલાક તો બે છોકરા ભેગા અલ્યા હું તો ગમતું સારું વિચારું છું હારું યાર ઠેક ના ના આ વન્ય કોઈ કહું બેસે છે કાં તો ગામનું બેઠા બેઠા કોકનું નખો જ વાંચે તે તો વાળા નર્વસ છે તો. આખો દાડો નવરો જ બેસી છે તાર. તમે મળીએ નડીએ ચડા દલપુમાં આજે એક ગામનો પેલો તું આમ છે આવ્યો ઓ એ કામ પેલો કોક બેસી રહે કે નવરા આ પેલા વલ્લા વલ્યા ઓ બેઠો તો ખરો આજે ઈ કે આખો દાડો ચાંગે રોજ ટ્રાય કરે કે નવરો જ બેસી ગયો હોય તાર. એ વાત સાચી રાખજો તારે આ કોક તો ગામના છોકરાને બગાડા ના બગાડા એ તો બગાડ તો ખરો હા પણ પેલું તો એ જ કેવું પડે તો એના બાપાને જઈને કેવું પડે આજે એનો બાપ તો એને કશું કહેતો જ નહીં એ તો બાપો કમાય છે એટલે કશું કહેતો નહીં એના બાપે ખેલાવે છે ને તાણ આ વલ્લો વાયા લેશે જે પકડી બેહી ભલા રહેશે ભલા વાત તમારી સાચી છે તન પણ આપણે સીધે સીધું કહેવા ના જવાય હું તો ગામ ભેગું કરું છું અહીંયા તમે કાઠું કરી થાવ પછી કજ્જો લાવશો ના થાય કહેજો તાણ ગોમ ભેગું કરવા કે સાતો એટલે કઈ જમાઈ દેવું જાતો છે વાંધો ને નહીં. કોકના ભવિષ્યની વાત છે આવા આ કાર્ય એ બેઠો પંદર બીજો બેસે ત્રીજો બેસે એમ કઈ આખું ગામ જેવી બેસે છે તો છોકરા ભણવા ગણવા છે નહીં એ વાત તમારી સાચી છે તને પણ મારું શું કેવું હોય હે ગામમાં બેસવાનો ટાઈમ કણું ડોહોનો હા મારો ટાઈમ છે બેહવાનો હા તાણ આજે તે જવાનિયા બેસે છે આજકાલના જવાનિયા અને પાછો તું ચાલી કરે છે મને તમને તું આવો ફ્રેશ બેસન તું ચાલી કરે છે કેવું કીધું અરે કેમ જો હા જા વચ્ચે જા ને કાઈ બન છે આ તો ના ચાલે યાર મોટા મોડે ના ચાલે કે. એક કામ કરો હા તમે કોમ ભેગું કરવાનું કરો ઓવે, કોમ ભેગું નહીં કરવું તારે હું છું ને હા તો હે તું કહી દેજે હું હે કહી દઉં. આ જરા મને આ ડોહો તો લે ખાસા બધા ગોમના માણસો લઈને આવ્યો છે તમારે કોક નવું કરી આવો પાછો આગળ અરે આ તો તને જોયો તો મી આ રેડ બાવળો છે આ તો રોજ બેહી રહ્યો. ઓય ઓય બધા ડોહા આજો આજો આ બોલે છે જો જો ભાઈ હા તારા આ રીતના ના બોલાય આ ગામના મોટા કહેવાય તાણ. તો મને હવાર બોલ બોલ કરું છું એટલે પણ તું હવારે ઉઠી ના આવી દાંતન કાતન કર્યા વગર સીધો વાય ચોટી દો નવ તું દાંતણ કરું છું લુગડો પહેરું છું એટલે એ તો દેખાય છે તું લુગડો પહેરે છે કે દાંતણિયા કરે છે એ તો બધું દેખાય આખો જાયો બસ નવરા બસ બીજો કોઈ કામ ધંધો છાગા ન મારો લે દાડો બગાડે તમે આજે કામ ધંધા બીજો જો છોકરો બગાડી છે, શોખ નોકરી ધંધો કરો તને
ખબર ના પડે નોકરી ધંધો કર્યો તાણ ઘણું ભણે પણ નોકરી ના મળી પણ શું કરું બાકી તું તો ફોર્મ ભરે જજે આ તમારા બાપા જ તો મને સલાયા છે બીજા કોઈ મને સલાયા નહીં બોરા ભરજો છો કંપનીમાં જો તો 10,000 પગાર આવશે મારા પપ્પા કંપની ના પાડે સરકારી નોકરી લેવાની કીધું તાણે અલ્યા હોય નવરા બેઠા બેઠા સરકારી નોકરી ન આવે તાજી પણ ફોર્મ ભરી તો મેં તો કલેક્ટર અમાર જવાન કરે તો ચોક છેકોને પાડે ભલે અમારો છેકોને તો ના પડે પણ કોઈ અલ્યા હોય પટ્ટાવાળાની વાત નહીં કરતો ને આ તો કલેક્ટરની વાત કરે છે યાર પટ્ટાવાળા નોકરી આવે તોય સારું છે માં તો ડોક્ટર બનવા તો મારા પપ્પા કે કલેક્ટર બનજે એટલે પાછો નવું લાયો ઈ આ ઓટલા ચાલે કોઈ ડોક્ટર ના બનાય એ તો જીગાઈ જાય ભાઈ જીગાઈ ગયો તે હું જોતો તો કલેક્ટર છે ને જોવા આવશે કઈ તાણે એ તમે પીછે જોવા આવ કે કાઈ મને નહીં ગોમમાં જોવા આવ તો હું વાત કરી લઉં હાસુ આ ભાઈ, ગામમાં તો મોટારામાં ગામમાં તો કદી આવતા નહીં કલેક્ટર કલેક્ટર હું તાર. પચાસ ખાવા આવું હોય બીકી આ તો ગોમમાં ફેરો મારવા આવું તો વાત કરી લઉં હાસુ કશું ના આવે કે તમે પછી જોયા નેવરાય છે ચાલ મોઢું જોયું તો? મોઢું જોયું તું છે તો મારી વાત ઓભર મારી વાત ઓભર તું બોલો તું છે ને હું વાત કરું ઓવાને દલપુબાને હા ભાઈ તમે દલપુબા હા ગામના મોટા છો હમ. એટલે તમે મને ચોક નોકરી ધંધા લગાવો પણ કે તો હું ચોક લગાવું કે બોલો. ભાઈ મારું છેકોનું તો ના પડે ભાઈ હિન્દુ છેકોનું પાડું કેમ તમારું છપન નહીં એટલે એટલે મારે કેમ હું આવા હેડો છું હા આવા ઓય ઉતલા બેહાની ઉંમર કરી છે તો તમારી હા તો છોકરાને બેહવા હોય ના બેહાય આ તમારી પણ મને નથી ખબર તાણે નોકરી વોકરી લાગે ના તો બે હિત લઉં કરી અલ્યા ના માછો નહીં તમે માછો નહીં બેરો છે ઓમ કઈ હોભળી છે તાને પણ આ તો ખોજી કોઈ કહી દીધો અલે ના કહું તાણે તો પગાર પહેલો 10,000 છે ચાલશે ચાલશે આ તો એમ કી તો ખબર પડ્યા એટલે છોકન છે નોકરી ફેક્ટરીમાં લગાવ આની ફેક્ટરી હાબુની હાબુની હવે તો સારું અલ્યા અમારે ફ્રી આવું હાબુ તું જોઈ ફેક્ટરીમાં તાણ એ તમારા કોમ માટે મને લગાવો છો યા ભાઈ એમ નહીં કેતો આખા ગામમાં મફત હાબુ લાવી આલે તો ગામમાં બધાનો લુગડો ધોવાઈ જાય તો બીજું હું સેલિંગ કરવા મારે એવું હવે સેલિંગ કરવી છે લાબન તે મારી હું ગોમમાં હા બોલાવે પણ પૈસા ગાલજો તો પૈસા આલી હું 10 રૂપિયા થતા 5 રૂપિયા આલશું હા તો મફત તો કોઈ નહીં લે તાણ ભાઈ આ તો ગોમમાં વેચવાનું કીધું. કોક કેતું ભાઈ હું સમજાવજે તારી ભાષામાં સમજાવ તમે છો ને હા. આજથી દલપુબાન હંગાત જો હા. અને તમે આજે ઓનું નોકરીનું સેટલમેન્ટ કરાવી દો એટલે આ ગામના તોડા કોઈ નવરો માણસ બેહી ના. ના રહે. હા તો ફરી બસ. નોકરી તો મેં નવરો ના બેવું હા. તાણે પણ આ તો હવા પર આઈ બેહી જાય એમ કઈ આ એટલે એને ખબર નહીં કારણ કે હાલ પેલા બાપો પૈસા કમાઈને લાવો હા એટલે દેખાય નહીં નહીં બરોબર પણ આ સમયની અંદર કઈ વાળો સમય કહેવાય આ બાપુ મહિનો આવ્યો આવ્યો ચોમાવું આવી આવી ગયું ગયું. આમ આ ચોમાહામાં રોટલો એટલું તો કરવું પડે ને રોટલો હે તાને હવે આ માણસ નવરો બેસી રહ્યો એના બાપુ મજૂરી કરે 365 દાડા ખેતરમાં આમ વળ આખે કે ગમે તે કરતા હોય બાકી એનાથી કોઈ મતલબ નહીં પણ ઈવાના પર દયા આવે કે ના આવે દયા આવે હું એને એમ તો કહું છું તારે પણ આ છોકરાને અમુક ખબર પડી ગઈ કે તમે ગામના મોટા છો આ ઉઘરી હોય છો આવ આવ લઈ લે આ તો હું કશો જ એટલે નહીં, તમે હું એને નોકરી લગાવવાનું કરો છો બરાબર. બરોબર અને હવે આવું આજ પછી ફોર્મ ભેગું ના કરતા આવી નાની નાની વાતોમાં કરવું પડે અરે બરોબર વાત સાચી પણ આ તો પતી ગયો પ્રશ્ન પણ હવે મને આપણો. ખોજી કીધું હોય કે મારા પાસે નોકરી છે તો હું ના અંગત જતો રહું વાત સાચી પણ અત્યારે જવાનીઓની ઓછો ઉગાડી એટલે લોખંડના ચણા જેવી વાતો તારે છે. યાર બરાબર આવ કોને તું લઈ જા નોકરી હાલત લગાઈ જાય કાલ સવારે નોકરી ચાલો. તમારા ઘરે જાય. હું તો આમ તમે જમવા જજો. લેવા પાડવાનો છું. અરે એ પછી લેબડો પછી પાડજો, પેલા ઓલું થવાનું પાડો. પછી મારા ડોશી બૂમા પાડે મારે. અરે, પાડવાનો છું. એક દાડામાં ડોશી બૂમો ના પાડી જાય. સાકરનું શું કરશે પણ થવાનું પાડો ઓલું. હાશ. એક તો આ ડોહા એક તો આ ડોહો નવરો છે તો કોઈ ખબર પડતી નહીં મને જવા દે